ડભોઈ પંથકમાં ચોમાસા બાદ વરસેલા પાછોતરા વરસાદ તેમજ વાવાઝોડાના પરિણામે ડાંગરના પાકને નુકસાન થયું છે। ખેતરમાંથી ડાંગરનો પાક કાઢવામાં આવતા 50% જેટલા જ પાકનો ઉતારો મળતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે। વ્યાપક વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પાક મોટા પાયે નમી ગયો છે, જેથી ડાંગરનો તૈયાર થયેલા પાકની ગુણવત્તા ઘટી જતા વેપારીઓ ડાંગર લેવા આનાકાની કરી રહ્યા છે। વેપારીઓ ઓછા ભાવે પાક ખરીદવાની માંગણી કરતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે। ચાલુ સાલે વરસાદ વધુને કારણે ડાંગર પડી ગઈ છે અને ખોવાઈ ગઈ છે, વધારે ઉપર પાણી ફરી વળ્યું છે અને માલ છે તે બોઇલ થઈ ગયો છે, કોઈ ખેડૂત અડકતા નથી અને લગભગ જે 20 કટ્ટા ધારો કે 20 ગુણ ઉતરતી તો એના બદલે આવા 6 ગુણ 8 ગુણ 10 ગુણનો એવરેજ છે અને વેપારી કોઈ પણ માલ લેવા તૈયાર નહીં। બોઇલમાં માલ જાય એમાં પણ ભાવમાં કરતા થાય છે। નુકસાન તો એક વીંગે 10 ગુણ 8 ગુણ એવી નુકસાન છે બધાને। બાકી ડાંગર એટલી સરસ હતી, પણ છેલ્લા વરસાદમાં ને વાવાઝોડા આવ્યું ને એમાં બધી ડાંગર પડી ગઈ, એમાં મસીનું અટેક આવી ગયું, મસી બધી દૂધ બી ચૂસી ગઈ, બધું જ ચૂસ્યા, પરાલ મરાલના ભૂક્કા કરી નાખ્યા, પરાલ બી બરાબર નહીં નીકળતું ને અંગારિયાનો રોગ બી આવી ગયો છે, કાળો કાળો પરાલ બી થઈ ગઈ છે, બધું બહુ નુકસાન થઈ ગયું છેલ્લે તો। શાના કારણે? છેલ્લા વરસાદમાં ને બધા વાવાઝોડામાં ને વાતાવરણ કોઈ રહે જ નહીં, એટમોસ્ફિયરનો કોઈ ઠેકાણો નહીં, ગરમી વધારે પડતી ગઈ। કેટલી ગયા વર્ષે કેટલા નીકળતી વીંગે અને આ વખતે કેટલી? ગયા વર્ષે વીંગે 20 થી 22 ગુણ નીકળતી હતી, એની જગ્યાએ આ વખતે 10-12 હદ થઈ ગઈ એમ। 12 ગુણ તો હારામાં હારી નીકળે એવી પોઝિશન આવી ગઈ છે આ વખતે। વધુ વરસાદ પડવાથી પૂર આવ્યા, એમાં ડાંગરોને ઘણું નુકસાન થયું। નુકસાન થવાથી ડાંગરો 20 ગુણ ઉતરતી હતી એની જગ્યા પર 10 ગુણ ઉતારી અને અધૂરામાં માલ પૂરું નહીં ઉતરતું ને વેપારીની બી માર છે। જે માલ તૂટી જાય છે તો વેપારી બી લેવા તૈયાર નથી અને આ તમારા ટીવી ચેનલની માધ્યમથી મેં સરકારનું ધ્યાન દોરવા ચાહીએ છીએ કે ખેડૂતોને બને એમ સહાય બી કરે અને ખેડૂતોને કંઈ મદદરૂપ થાય તો કંઈ બે ખેડૂતોનું કંઈ